લીંબડી તાલુકાના ચોકી ગામે મારામારી સર્જાઈ, જેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત બન્યા હતા। ત્યારે મળતી માહિતી મુજબ જૂની અદાલતને લઈને આ મારામારી સર્જાઈ હોવાનું સામે આવ્યું હતું। ત્યારે મારામારીમાં બેણપિયા સાહિલભાઈ રણછોડભાઈ ઇજાગ્રસ્ત બન્યા હતા। ઇજાગ્રસ્ત સાહિલભાઈના જણાવ્યા પ્રમાણે ચોકી ગામે આવેલા તલાવની નજીક બોલાવી 3 વ્યક્તિઓ દ્વારા લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે હુમલામાં સોહિલભાઈ ઇજાગ્રસ્ત બનતા સોહિલભાઈને 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે મારામારી અંગે લીંબડી સિવિલ હોસ્પિટલમાં MLC પણ નોંધવા પામી હતી। ત્યારે કહી શકાય કે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળાઈ બની હોય તેવું લાગી રહ્યું છે। રિપોર્ટર કલ્પેશ પાઢેર, સુરેન્દ્રનગર। ये बार आप करो, ये बार आप करो। मेरा जितनी भी आपने नहीं, मैं मान के ना मेरा जितनी ना खाई या खाई या कान हवा में आया, तब कान हवा में खाया जरा जब आप छोटा लाओ कि मैं भगमा के શું છે તમારી પાસે? કઈ નહીં, મને ત્યાં બોલાયો દુકાને, તે ફોન લાવીને બોલાયો મને, તે મારી પાસે ફોન ને બોન ને બધું લઈ લીધું અને 2 જણા આવ્યા અને ડાયરેક્ટ મને મારવા જ માંડ્યા। ડાયરેક્ટ શું માર્યું? લાકડીઓ વડે હુમલો કર્યો। લાકડી મારવાનું કારણ શું કઈ ખબર? મારવાનું કઈ કારણ નહીં, ગલે બોલાયો, ડાયરેક્ટ મારવા જ માંડ્યા મને। શું તમારું નામ? સાહિલ।